નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1માં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં આપણે ખેત પદ્ધતિઓ, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કે જેમાં આપણે જોઈએ તો કે ભૂમિને તૈયાર કરવી, રોપણી એટલે કે વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. આપણે અગાઉ કુદરતી અને કૃત્રિમ ખાતરના તફાવત વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. એ ઉપરાંત કુદરતી ખાતરના ફાયદા વિશે પણ આપણે સમજીએ. ખેત સાધનો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ તો કે ભૂમિને તૈયાર કરવી, રોપણી, વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, જે આપણે ભણી ચૂક્યા છીએ. આજે એમાં અન્ય એક મુદ્દો એટલે કે સિંચાઈ. હવે બાકી રહેતા મુદ્દામાં જોઈએ તો કે સિંચાઈ, નિંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ, જેમાં આજે આપણે અન્ય એક મુદ્દો એટલે કે સિંચાઈ વિશે સમજૂતી કેળવવાની છે. તો સિંચાઈ શું છે? મિત્રો, આપણે જાણીએ છીએ કે મનુષ્ય હોય, પ્રાણી હોય કે વનસ્પતિ, કોઈ પણ સજીવ કે જેને જીવન જીવવા માટે જરૂરી તો કે ખોરાક, આહાર, પાણી અને હવાની જરૂર પડે છે. તો વનસ્પતિ પણ એક સજીવ જ છે કે સમયાંતરે પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે, જેથી તે સજીવોમાં આવી શકે. તો આપણે જાણીએ છીએ કે મનુષ્ય કે પ્રાણી પોતાનો આજીવિકા માટે, પોતાના ખોરાક માટે તે કોઈ વનસ્પતિ, ફળ, શાકભાજી વગેરેનો સહારો લઈ પોતાનો ખોરાક તૈયાર કરે છે તથા તે પાણીનો પણ ઉપયોગ કરે છે. તો વનસ્પતિ છે, તો વનસ્પતિનો ખોરાક એટલે કે જમીનમાં આવેલા ખનિજ દ્રવ્યોનો તે ઉપયોગ કરે છે, પરંતુ તેને પાણી પણ એટલી જ આવશ્યકતા ધરાવે છે, એટલે કે પાણીની પણ એને જરૂર પડે છે. આપણે જાણીએ છીએ કે કોઈ આપણે બીજ વાવ્યું કે કોઈ આપણે છોડ વાવ્યું, તો જો એને આપણે પાણી આપવામાં ન આવે તો તે સમયાંતરે બળી જાય છે કે તે પોતાની વૃદ્ધિ કરી શકતું નથી. જ્યારે તેને સમયાંતરે જરૂર પડતું પાણી આપવામાં આવે તો તેનો વૃદ્ધિ અને વિકાસ બહુ સરળતાથી થઈ શકે છે. તો આપણે આજે સિંચાઈ વિશે એટલે કે સિંચાઈ શું છે, સિંચાઈના પ્રકાર કેટલા છે, કે સિંચાઈ કઈ રીતે કરવી. આપણે જાણીએ છીએ કે ખેતરમાં એટલે કે ખેતર જે જમીનમાં આપણે પાક ઉગાડવામાં આવે છે, એ જમીન ખૂબ વિશાળ હોય છે, એટલે કે ખૂબ મોટી હોય છે. હવે પ્રત્યેક છોડને પાણી પહોંચાડવા માટે આપણે શું કરવું જોઈએ, કઈ રીતે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે કઈ પદ્ધતિ પરંપરાગત જૂના જમાનામાં આપણે જોઈએ તો કઈ રીતે સિંચાઈ કરવામાં આવતી, એ ઉપરાંત અત્યારના આધુનિક સમયમાં કઈ રીતે સિંચાઈ કરવામાં આવે છે, એ પણ સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે સિંચાઈ વિશે થોડી માહિતી મેળવીએ. તો કે સિંચાઈ શું છે, જેમાં આપણે ટેક્સ્ટબુક આધારિત મુદ્દા સહિત જોઈએ તો 1.6 મુદ્દા નંબર 1.6 સિંચાઈ. તો કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. આપણે જાણીએ છીએ કે પાણી એક મહત્વનું છે, કે કોઈ પણ સજીવને જીવવા માટે પાણી એક મહત્વનું છે, જેમાં વનસ્પતિના ફૂલ, ફળ તેમજ બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિના મૂળ જે જમીનની અંદર આવેલા હોય છે, તેના દ્વારા શું થાય તો કે તેના દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે, કે ખનિજો અને ખાતરોનું પણ મૂળ દ્વારા શોષણ થાય છે. હવે મહત્વનો મુદ્દો કહી શકીએ કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. તમને 1 માર્કમાં MCQમાં કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે કે વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે, તો કે વનસ્પતિમાં લગભગ 90% જેટલું પાણી હોય છે. પાણી આવશ્યક છે
શું કામ આવશ્યક? પાણી જરૂરી છે. શું કામ? કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. મેં કહ્યું એમ પ્રમાણે જ્યારે કોઈ આપણે બીજ ઉગાડવામાં આવે કે કોઈ છોડ ઉગાડવામાં આવે, જો તેને પાણી આપવામાં ન આવે તો સમયાંતરે તે સુકાઈ જાય છે. એટલે તે વૃદ્ધિ કે વિકાસ પામે તે છોડ મોટો કે બીજમાંથી છોડ થઈ શકતું નથી. પાણીમાં ઓગાળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. ખનિજોનું વહન ક્યાં? પાણીમાં ઓગાળેલા જે ખનિજો હોય એનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગ એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ બધી જગ્યાએ થાય છે. તે પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું પડે છે. એટલે કે પાણી આવશ્યક છે. તો હવે આપણે જોઈએ તો કે સિંચાઈ શું? એટલે કે સિંચાઈની વ્યાખ્યા તમને આપવામાં આવેલી છે. જે પછીના મુદ્દામાં જોઈએ તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. ફરીવાર સિંચાઈની વ્યાખ્યા જોઈએ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. વધુ આગળ જોઈએ કે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. મહત્વનું કહી શકાય, મેં તમને કીધું કે પાણી આવશ્યક પ્રત્યેક સજીવ માટે, એટલે કે આપણે અત્યારે પાક ઉત્પાદન વાળો ચેપ્ટર હોવાથી આપણે વનસ્પતિની વાત કરીએ, છોડની વાત કરીએ, બીજની વાત કરીએ તો કે પાણી અપૂરતું માત્રા એટલે કે પાણીનું પ્રમાણ ઓછું હોય, વધુ હોય કે પાણી સપ્રમાણમાં, એટલે કે જ્યારે કોઈ બીજ ઉગાડવામાં આવે, પાક ઉગાડવામાં આવે, કોઈ છોડ ઉગાડવામાં આવે તો પાણી પૂરતું માત્રામાં હોવું જોઈએ. જો પાણીનો જથ્થો બહુ વધારે આપવામાં આવે તો પણ નુકસાનકારક છે, અથવા તો પાણી આપવામાં ન આવે તો પણ તે વૃદ્ધિ વિકાસ પામી શકતું નથી. એ ઉપરાંત મહત્વનું કહી શકાય કે જમીન મુજબ આપણે જાણીએ છીએ કે કેટલીક જમીન રેતાળ હોય છે, કેટલીક જમીન કાપાળ હોય છે, કાપવાળી હોય છે, કેટલીક જમીન કાળા પ્રકારની હોય છે. એ ઉપરાંત કેટલીક જમીન પથરાળ હોય છે. તો જુદી જુદી જમીનમાં પાણીનો સંગ્રહ શક્તિ અલગ હોય છે. રેતાળ જમીન હોય તેમાં પાણીના સંગ્રહ કરવાની શક્તિ અલગ હોય છે. પથરાળ હોય તો તેમાં આપણે જાણીએ છીએ કે પાણી સરળતાથી વહી જાય છે, જેથી જમીનમાં પાણીનો જથ્થો વધુ સમય માટે સચવાઈ રહેતો નથી. પરંતુ જ્યારે કાળી જમીન હોય છે, પોચી જમીન હોય છે, જેમાં પાણીની સંગ્રહ શક્તિ વધારે હોય છે, કે તમે જ્યારે છોડમાં પાણી નાખવામાં આવે તો જ્યાં લાંબો સમય સુધી તેમાં પાણી ભેજ સ્વરૂપે સચવાઈ રહે છે. જ્યારે તેની કમ્પેરિઝન આપણે પહાડી જમીન એટલે કે પથરાળ જમીનમાં કરીએ તો ત્યાં આપણે પાણી નાખવામાં આવે તો પાણી વહી જાય છે. તેમાં ઝાઝો સમય સુધી પાણીનો સંગ્રહ કે ભેજ ઝાઝો સમય સુધી રહી શકતું નથી. એટલા માટે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ પણ અલગ હોય છે. અમુક પાક એવા હોય છે કે જેમાં પાણીનો સંગ્રહ વધુ થઈ શકે છે, પાણીની જરૂર વધુ પડે છે, જ્યારે અમુક પાક એવા છે કે જેમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી હોય છે. એ ઉપરાંત જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. આપણે જાણીએ છીએ કે શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પાણી જરૂર ઓછી પડે છે, જ્યારે ઉનાળો હોય તો પાણીની જરૂરિયાત વધારે હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું હોય છે? શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે? આપણે જાણીએ છીએ કે ઉનાળો એટલે કે સખત તડકો હોય છે, જેના લીધે ગરમી અને જમીન ગરમ થવાની પ્રક્રિયા ઝડપથી થાય છે, જેથી પાણીનું બાષ્પીભવન સરળતાથી ઝડપથી થાય છે, જેથી જમીન પ્રમાણમાં જેટલું ચોમાસા અને શિયાળામાં જમીન જેટલી સુકાતી નથી એના કમ્પેરિઝનમાં ઉનાળામાં વધારે પ્રમાણમાં જમીન સુકાઈ જાય છે, જેથી તેમાં ઉનાળા દરમિયાન સિંચાઈ એટલે કે પાણીની જરૂરિયાત વધારે હોય છે. હવે આપણે મહત્વનો મુદ્દો ગણી શકીએ કે સિંચાઈના સ્ત્રોત. તમને 2 માર્કમાં 1 માર્કમાં સવાલ પૂછાઈ શકે કે સિંચાઈના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો જવાબ જોઈએ આપણે. કુવાઓ, બોર કુવાઓ, તળાવો,
સરોવર, નદી, બંધ એટલે કે ડેમ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. ફરીવાર, સિંચાઈના સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય છે જણાવો. સિંચાઈના સ્ત્રોતમાં જવાબ જોઈએ: કુવાઓ, બોર કુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. સિંચાઈના સ્ત્રોત ક્યાં છે જણાવો, તો તેનો જવાબ આવી શકે આ. પછી હવે આપણે જાણીએ છીએ કે સિંચાઈની પરંપરાગત રીતો રીતોમાં કોનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં, તો કે મોટ એટલે કે ગળગળી યુક્ત વ્યવસ્થા, જેના દ્વારા સિંચાઈ જમીનમાં એટલે કે ખેતરમાં પાકને આપવામાં આવે છે. બીજું છે ચેન પંપ, ઠેકડી, રહેટ વગેરે જેવી જુદી જુદી પદ્ધતિ દ્વારા જમીનમાં એટલે કે ખેતરમાં પાણી, છોડને કે પાકને પાણી આપવાની સિંચાઈની અલગ અલગ પદ્ધતિઓ છે. તો સિંચાઈની પરંપરાગત રીતો જોઈએ તો કે કુવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. એટલે કે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારની રીતથી ખેતરમાં સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે વધુ આગળ જોઈએ તો કે ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અર્થાત આ રીતે સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ અને વિભિન્ન રીતો નીચે મુજબ છે. કે જે આપણે સિંચાઈની પરંપરાગત રીતોના નામ જોઈએ આપણે, તો નામ ક્યાં છે? મોટ ગળગળી યુક્ત વ્યવસ્થા, ચેન પંપ, ઠેકડી અને રહેટ. આજે તમને જુદી જુદી પદ્ધતિઓના નામ આપેલા છે જે સિંચાઈની અલગ અલગ પ્રકારની રીત છે. તો તમે આકૃતિ 1.4a જેમાં મોટ એટલે કે કઈ રીતે સિંચાઈ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે ગળગળી યુક્ત વ્યવસ્થા છે જે કુવામાંથી પાણી ખેંચીને સિંચાઈ કરવામાં આવે છે. જ્યારે ચેન પંપ તમે જોઈ શકો છો એ આકૃતિ 1.4b માં, આકૃતિ 1.4c ઠેકડીમાં જોઈ શકો છો તમે કઈ રીતે પાણીની વ્યવસ્થા, સિંચાઈની વ્યવસ્થા ખેતરમાં કરવામાં આવે છે, કે પાકને પાણીની સિંચાઈ દ્વારા કેવી રીતે ઉછેર કરવામાં આવે છે તમે જોઈ શકો છો. વધુ આગળ જોઈએ રહેટ કે બળદ વડે કે કોઈ માણસ વડે તેને ફેરવી અને પાણી બહાર કાઢવામાં આવે છે. તો વધુ આગળ આપણે જોઈએ તો પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર, કુવામાંથી પાણી આપણે ખેંચવામાં આવે તો સામાન્ય રીતે પંપનો ઉપયોગ થાય. તો પંપ જાતે તો ચાલવાનો નથી, તો પંપ ચલાવવા માટે શું જોઈશે? તો કે આપણે જાણીએ છીએ કે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ આગળ આપણે જોઈએ, જે આપણે અત્યાર સુધીની પદ્ધતિ જોઈ તે થઈ આપણી સિંચાઈની પરંપરાગત રીતો. ખાસ યાદ રાખવું, પરંપરાગત રીતો અને આધુનિક રીતો બંનેમાં તફાવત જોવા મળે છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં મોટ એટલે કે ગળગળી યુક્ત વ્યવસ્થા, ચેન પંપ, ઠેકડી અને રહેટ જે પરંપરાગત રીતોમાં સમાવેશ થાય છે, જેની આકૃતિ તમે જોઈ શકો છો. હવેની જે પદ્ધતિ છે તે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ આપણે જાણીએ છીએ અને આપણે ઘણા ખેતરોમાં જોયેલી હોય છે. આધુનિક પદ્ધતિઓ એટલે કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે ઘણી વાર આપણે ઘણા ખેતરોમાં જોયેલું હોય છે કે ફુવારો સ્વરૂપે પાણીની છાંટ દ્વારા આપણે પાક તથા છોડને પાણી આપવામાં આવે છે. જ્યારે ઘણી જગ્યાએ જ્યારે પાક હોય તેના કોઈ છોડ હોય તેના મૂળ પાસે, તેના થડ પાસે કે જ્યાં પાણીની પાઇપ રહેલી હોય છે અને ટીપા સ્વરૂપે થોડા સમયે તેમાં પાણીના ટીપા પડવામાં આવે છે, જેથી ત્યાં ભેજવાળું વધારે રહે છે. જે આ બે પદ્ધતિ છે કે જેના દ્વારા પાણીનો દુરુપયોગ ટળી શકે છે. પાણીના બચાવ સાથે આપણે
સિંચાઈ કરી શકીએ છીએ. તો આધુનિક પદ્ધતિઓમાં જોઈએ તો કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. તો શું છે? સિંચાઈની આધુનિક પદ્ધતિ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં મુખ્ય પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. તો તમે ફુવારા પદ્ધતિની આકૃતિ જોઈ શકો છો. શું છે એમાં? તો કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. અસમતલ ભૂમિ એટલે કે કોઈ સીધી જમીન ન હોય ત્યાં પણ આપણે કરી શકીએ છીએ. જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય કે જ્યાં પાણીનો જથ્થો ખૂબ ઓછી માત્રામાં હોઈ શકે ત્યાં. એમાં કઈ રીતે ગોઠવણી કરવામાં આવે છે? તો કે કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતે નોઝલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય લાઇનમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે અને છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. જે આપણને ફુવારા પદ્ધતિની અંદર સમજાવવામાં આવ્યું છે. ફરીવાર હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કૂવામાંથી પંપ દ્વારા મેન નોઝલ એક રાખવામાં આવેલી. નોઝલ એટલે એક પાઇપ જે અન્ય છોડ વચ્ચે કાટખૂણે ગોઠવેલી પાઇપ કે જ્યાં ઉપરની તરફ ફુવારા પદ્ધતિ હોય છે કે જ્યાંથી મુખ્ય પાઇપ દ્વારા પાણી પસાર થાય છે અને બીજી જોઈન્ટ કરેલી નાની પાઇપ સુધી પાણી પહોંચે છે. જ્યારે તે પાણી પહોંચે છે ત્યારે તે ફુવારા સ્વરૂપે છોડ ઉપર પડે છે. જેમ આપણે કહી શકીએ કે વરસાદના ટીપા, જેના કારણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય છે અને ઓછા પાણીએ આપણે છોડને ભેજવાળી જમીન અને પાણીની સિંચાઈ પદ્ધતિ કરી શકીએ છીએ. આ ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. ફરીવાર ફુવારા પદ્ધતિ કઈ જમીન માટે ખૂબ ઉપયોગી છે? તો કે ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. હવે બીજી પદ્ધતિ એવી જ રીતે તો કે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિમાં આપણે જાણીએ છીએ, તમે આકૃતિ જોઈ શકો છો કે મુખ્ય પાઇપ દ્વારા છોડ પાસે આવેલી પાઇપમાં છોડના થડ છોડના મૂળ પાસે ટપકા એટલે કે કાણા પડેલા હોય છે કે જેમાં પાણી ટપકા સ્વરૂપે ટીપા સ્વરૂપે છોડના મૂળ પાસે પાણી ટીપા સ્વરૂપે પસાર થઈ શકે. એટલે કે છોડના મૂળની આસપાસ પાણી ભેજ સંગ્રહ કરી શકે છે. મૂળની આસપાસ ભેજ સંગ્રહાયેલો પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા પણ પાણીનો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. કરકસરપૂર્વક ઉપયોગ થઈ શકે છે. તો ટપક પદ્ધતિ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. મેં કીધું એમ પ્રમાણે પાણી ટીપે ટીપે છોડના મૂળ પાસે પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. શું કહેવાય છે? તો તેને ટપક પદ્ધતિ કહે છે. તો ટપક પદ્ધતિ શું કામ કહે છે? તો કે તેના મૂળ પાસે પાણી ટીપે ટીપે છોડના મૂળ પાસે પડે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આનાથી એટલે કે ટપક પદ્ધતિથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. તો આગળ જોઈએ તો તમે આકૃતિ 1.5b માં ટપક પદ્ધતિ કઈ રીતે ગોઠવણી છે તે તમે જોઈ શકો છો. વધુ આગળ જોઈએ તો કે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. મહત્વનો મુદ્દો કહી શકાય કે ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. એટલે આ પદ્ધતિ પાણીની અછત વાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. તો તમને મુખ્ય કારણ પણ વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાઈ શકે છે કે ટપક પદ્ધતિ શું કામ અછત વાળા વિસ્તારોમાં વરદાન સમાન ગણાય છે? તો કે ટપક પદ્ધતિમાં આપણે કહી શકીએ કે છોડના મૂળ પાસે પાણી ટીપા સ્વરૂપે પડે છે જેના લીધે પાણીનો વ્યય થતો ખૂબ જ
અટકાવી શકાય, જેના કારણે અછતવાળા વિસ્તારોમાં વરદાન સમાન હોય છે. હવે વધુ આગળ આપણે જોઈએ તો કે નીંદણથી રક્ષણ. તો આપણે જાણીએ છીએ કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં આપણે ભૂમિ તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું અને સિંચાઈ વિશે ભણી ચૂક્યા છીએ. હવે આવતો મુદ્દો નીંદણથી રક્ષણ, કે જ્યારે ભૂમિ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે સુરક્ષિત એવું બીજ કે સારી ગુણવત્તાવાળું બીજની પસંદગી કરી બીજને જમીનમાં એટલે કે ખેતરમાં આપણે રોપણી કે વાવણી કર્યા પછી આપણે તે સારી વૃદ્ધિ અને વિકાસ કરી શકીએ તે માટે આપણે તેમાં ખાતરનો ઉમેરો કર્યો, એટલે કે કુદરતી અને કૃત્રિમ ખાતરનો ઉમેરો કર્યો. હવે ત્યારબાદ આપણે જાણીએ છીએ કે પ્રત્યેક સજીવ એટલે કે પાકને સારો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે તે માટે તેમાં આપણે પાણીની જરૂરિયાત પડે છે, જેથી તે આપણે સિંચાઈની જરૂરિયાત પડે છે. તો સિંચાઈની બે પ્રકારની પદ્ધતિ છે. એક તો પરંપરાગત પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ. પરંપરાગત પદ્ધતિ વિશે પણ આપણે સમજીએ. આધુનિક પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ વિશે પણ સમજૂતી કેળવી. તો હવે પછીનો મુદ્દો છે કે જે નીંદણથી રક્ષણ. જ્યારે સિંચાઈ થઈ જાય ત્યારે આપણે જાણીએ છીએ ઘણી વખત કે ખેતરમાં આપણો મુખ્ય પાક, ધારો કે આપણે ઘઉંનો પાક ઉગાડવામાં આવ્યો હોય તો ઘઉંના પાક સિવાય બિનજરૂરી છોડ જે ઉગી નીકળે છે તો તેને દૂર કરવાની પ્રક્રિયાને નીંદણ કહે છે. તો તે આપણા છોડ મુખ્ય પાક સિવાયથી ઉગેલા બીજા છોડને આપણે નીંદણ કહી શકાય છે. તો તે નીંદણને કઈ રીતે દૂર કરવું તેની માટે આપણે મુદ્દા નંબર 1.7 નીંદણથી રક્ષણ, જે આપણે હવે પછીના લેક્ચરમાં વિગતવાર સમજીશું. અસ્તુ.